હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસ્ત મજાના સોફ્ટ એવા બેસનના પુડલા બનાવીશું। તેના માટે મેં 2 વાટકા ચણાના લોટને ચાળી અને એક પેનમાં રાખ્યો છે। ત્યારબાદ તેમાં આદુ, મરચું, લસણ અને ધાણા કટ કરેલા એડ કરીશું। ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે। ત્યારબાદ કટ કરેલું ટમેટું, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું તેમજ 5 ચમચી સોડા એડ કરી તેમાં અડધું લીંબુ એડ કરવાનું છે। ત્યારબાદ આ મિક્સ કરી લેવાનું છે। થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે બેટર રેડી કરવાનું છે। આ બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક એવી રાખવાની છે। આપ જોઈ શકો છો આ રીતે બેટર તૈયાર કરવાનું છે। આ પુડલા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે। હવે ઢોસાના પેન ઉપર તેલ ગ્રીસ કરી લઈશું। ત્યારબાદ તેમાં બેસનનું બેટર છે તે સ્પ્રેડ કરી દેવાનું છે। ત્યારબાદ થોડું તેલ એડ કરી અને પુડલાને ઉથલાવી લેવાનું છે। ત્યારબાદ 2 મિનિટ માટે થવા દઈશું અને આપણું મસ્ત મજાનું બેસન પુડલા તૈયાર છે। તો આપણા સોફ્ટ એવા બેસન પુડલા રેડી છે।